મને એક જણ કહેવાયો કે મારા સાહેબ 4:30 સાધ્વીજી મારા સાહેબ વીઆર કરવાના છે. સાંભળજો બરાબર, હું કોઈની બ્રીફ નથી લેતો, ખાલી એક એનાલિસિસ કરીને તમને આપું છું. મને કે 4:30 વાગ્યામાં મારા સાહેબ સાધ્વીજી મારા વીઆર કરવાના છે. આટલો વહેલો વીઆર કરાતો હશે, પછી એક્સિડન્ટ ન થાય તો બીજું શું થાય? મેં શાંતિ રાખ. 4:30 વાગ્યામાં વીઆર કરવાના. શિયાળામાં કરવાના છે કે ઉનાળામાં કરવાના છે? ઉનાળામાં પણ ફાગણ ચૈત્રમાં કરવાના છે કે વૈશાખ જેઠમાં કરવાના છે? વિચાર કરો. વૈશાખ અને જેઠના દિવસ હોય, 7 વાગ્યામાં નવકારસીનું પચકણ આવી જતું હોય, 6 વાગ્યામાં સૂર્યોદય થઈ જતો હોય અને 5 વાગ્યામાં ફાટ થવાનું હોય. એ વખતે 4:30 નીકળે ને 5:30 વાગ્યામાં તો એને તરસ થઈ જવાની હોય. ગઈકાલે સાંજે 7 વાગ્યામાં જેને પાણી ચૂકાવી દીધું હોય, સાંજનો વીઆર કર્યો હોય, રાતના મકાનની અંદર તમે એક રાત સૂઈને બતાવો. હમણાં અમારા સમુદાયના સાધુજી પાલીતાણાથી આવ્યા, મને કે મારા સાહેબ આ 50ની ગરમીમાં પહેલી વખત અમે વીઆર કર્યો. પાલીતાણાથી અમદાવાદ આવતા હાફી ગયા, કારણ કે જે મકાનમાં જઈએ એ મકાન સિંગલ હોય. સિંગલ એટલે ઉપર ફર્સ્ટ ફ્લોર ન હોય, સીલિંગ તપી ગયેલા હોય, ધાબા તપી ગયા હોય, ભીત તપી ગઈ હોય, અને જ્યારે અંદર પ્રવેશ કરીએ અંદરથી ઊની બાફ આવતી હોય. આખી રાત પડખા ઘસીને અમે પસાર કરીએ. અરે તમને રોડની ક્યાં વાત કરું? અત્યારે હું પંકજ સોસાયટીમાં છું. હું જે જગ્યાએ મારા જગ્યાની બાજુમાં મારો સંથારો થાય ને, એ સંથારા પછી ભૂલમાં મારો હાથ સંથારા પરથી બહાર જાય, આપણને એમ થાય કે ભઠ્ઠીમાં ચાલ્યો ગયો છે. ગમે તેવા કોઈ ઢોલ વગાડે તો પણ નહીં ઉઠનારા અમે એક હાથ બહાર ચાલ્યો જાય, ફટાક દઈને ઉઠીએ અને અમારો હાથ અમે અંદર લઈ જઈએ. કારણ કે પશ્ચિમ દિશા બપોરે 12 વાગ્યાથી તડકો ચાલુ થયો હોય, સાંજે 7 વાગ્યા સુધી અંદર તાપ આવે. આખી લાદીથી માંડી ભીત સુધીનું બધું જ ગરમ થઈ જાય, તમે ક્યાંય બેસી ન શકો. આવી સ્થિતિમાં સાધ્વીજી ભગવાન વીઆર કરીને આવે. રાતના ઊંઘ્યા ન હોય ત્યારે એમને એમ થાય તો હવે જલ્દી પ્રતિક્રમણ પડીલેન કરી વીઆર સ્ટાર્ટ કરીએ, ઠંડાપુરમાં સામે પહોંચીએ અને સૌથી પહેલું પાણી વાપરીએ તો કંઈક કોઠાને ટાઢક થાય એમ છે. એવા વખતે તમે અમને એમ કહો કે મારા સાહેબ 4:30 વાગ્યામાં વીઆર કરે છે, અમારે શું કરવાનું? અમારે 3:30 વાગે ઉઠવું પડે. મેં કીધું તમારાથી ઉઠાય તો ઉઠજો, ન ઉઠાય તો જ્યારે પણ તમે નીકળો ને મારા સાહેબને રસ્તામાં પિકઅપ કરજો. પણ મારા સાહેબને ક્યારે એમ નહીં કહેતા કે 4:30 તમે વિહાર શા માટે? એકવાર રાતના રહી બતાવો, એકવાર અમારા વિહાર ધામની અંદર રહીને બતાવો. પછી તમે કહેશો 4:30 નહીં, 4 વાગ્યામાં વિહાર કરો મારા સાહેબ. રાતના 2 વાગ્યા સુધી તમારે જાગવું છે ને સવારે 3 વાગે ઉઠવાની વાત આવે ત્યારે તમારે આર્ગ્યુમેન્ટ કરવી છે. એના કરતા નક્કી કરો આવતીકાલે જો મારા સાહેબને વીઆર કરવો છે તો હું 10 વાગ્યાની અંદર સુઈ જઈશ.